બસ એક તમારી માં જ દેખાય. એનું નામ સાચી ભક્તિ કહેવાય કે જેના વગર ચાલે નહીં. પણ એ જ તમારી કુળદેવી છે ઘેર. એ જ કુળદેવી માતાને કહીશ કે તારા દીકરાઓ તારી દીકરીઓ મારા સાનિધ્યમાં આવશે આશા લઈ, તો થોડી કૃપા જલ્દી કરી દેજે જેથી હિંમત ના હારી જાય. તમારી માતાઓને એવું કહીશ કે થોડું મારું મૌન રાખી અને મારા રોમનું મૌન રાખી થોડી તારી વસ્તીને થોડી જલ્દી કૃપા કરી દેજે જેથી તારી વસ્તી આવું દુઃખ જોઈ અને હિંમત ના હારી જાય, તૂટી ના જાય. તો તમારી માતાઓ શું કહે છે મને? તમારી માતાઓનું કહેવું એવું છે કે મારી વસ્તી જો કદાચ આજ મારી બાજુ સન્મુખ થયા છે ને, મારી બાજુ મુખડું કર્યું છે ને, તો વધાર નહીં 6 મહિના કદાચ તારા શબ્દોનું પાલન કરી દેશે ને, એના ઘેર સાક્ષાત કંકુના પગલે ના જાઉં ને તો મારું નામ માતા નહીં. રામ સાક્ષાત કંકુના પગલે જવું, સાક્ષાત સપનામાં કદાચ ચામુંડ જેની જેવી કુળદેવી છે એનો વાલ ચાલુ કરી દેશે ને તો છે ને કુખાર વેલડીનો પ્રેમ ભૂલી જશો. એનું કારણ છે કે તમારા માટે તો એક પારકું દેવ જ કહેવાય, સોલંકી પેઢીની માતા. તમે મને કે તમે કે તમારી વસ્તી મને કાયમ માટે પૂજવાની નથી, એટલે તો તમને મારા જેવી માતા આલું છું કે દીકરાઓ તમારી માતા ઘેર જ છે. બસ થોડી છે ને જોવાની દ્રષ્ટિ અને સમજવાની થોડી બુદ્ધિ લઈ લો. તમારી માં સાક્ષાત ના દેખાતી થઈ જાય મને માતાને કહેજો. ભલે રૂપિયા વાળો હોય કે ગરીબ હોય કે ગમે તે નાતનો જાતનો ગમે તે હોય, પણ જે આ મારી વાતનું પાલન રાખી વિશ્વાસ સાથે અમલ કરશે ને એને 6 મહિના નહીં થવા દઉં અને અનુભવ ના કરાવું મારું નામ મેલડી માતા નહીં. અને આજ કઈક ભાવિક ભક્તો એવા છે કે માં તારા પારે આવી અને એવા એવા અનુભવ થયા છે તારા સ્ટેજ ઉપર આવીને મારે કહેવું છે પણ મોકો મળતો. કઈ દીકરીઓને એવા અનુભવ છે કે મારી તારે પરચાની વાત ના થાય, સ્ટેજ ઉપર આવીને અમારા માઇકમાં કહેવું છે પણ માં એવો મોકો મળતો. તો ભલે અહીં કહેવાનો મોકો ના મળે પણ જે હરખના ભાવથી કદાચ તમે રાજી થાવશો ને તો સમજી લો હું માતા તમારા એક મારા વખાણ કરેલા, મારા ગુણગાન ગાયેલા, મને યાદ કરેલું હું એક સેકન્ડ પલવારમાં દરેકનું ધ્યાન રાખું છું. કે કોઈ દીકરી મને દિવસમાં કેટલી વાર યાદ કરે છે કદાચ તમે ભૂલી જતા હશો, કદાચ તમે ભૂલી જતા હશો કે હું માતાના કેટલી વાર દિવસમાં યાદ કરું છું. પણ હું માતા તો છે ને હું ગણતરી સાથે રાખું છું કે આ દીકરાએ મને દાડામાં 100 વાર યાદ કરી, કે સોમવારે 100 વાર યાદ કરી, મંગળવારે 150 વખત યાદ કરી, બુધવારે 200 વખત યાદ કરી. એમ કરીને દરેક દીકરા દીકરીઓની ગણતરી રાખું માતા. અને જેમ જેમ દાડે 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 એ કદાચ યાદ કરવાનું, એ સ્મરણ કરવાનું, મારું નામ લેવાનું દાડે દાડે વધતું જાય ને અને પછી છે ને ગણતરી તમે ના રાખો કે હું માતાએ ના રાખું, 24 કલાક તમારા સ્મરણમાં હું મેલડી અને તમારી કુળદેવી ગુંજ્યા કરે. આટલે સુધી મારે પહોંચાડવાના છે બસ. પછી તો તમારે કશું જ નહીં કરવાનું, બધું જ માતાઓ કરશે. જેનું મન 24 કલાક પોતાની કુળદેવી એની જ યાદોમાં એને જ કદાચ સ્મરણમાં ગુંજ્યા કરતું હોય ને અને ગુંજતા ગુંજતા એટલું બધું દાડે દાડે વધતું જાય ને અને ધીરે ધીરે એક ખ્યાલ થઈ જાય મગજમાં, એક વિચાર બેહી જાય, પછી યાદ કરવાના ના હોય. 24 કલાક તમારા ખ્યાલમાં હું મેલડી તમારી કુળદેવી જ હોય. પછી તમારે નિમિત્ત બની જવાનું, નિમિત્ત કે માં હું નિમિત્ત છું, તારા મારી જોડે જે પણ કરાવવું હોય ને માં હું તારો દીકરો નિમિત્ત બની
અને મારા પરિવારનું મારા ભરણ પોષણ કરવાનું જ. પણ માં નોકરી ધંધો બધું કરી થાક્યો, પણ માં હવે હું તને સોંપું છું કે માં મારી નોકરી અને મારો ધંધો તું ચલાય. માં હું તો નિમિત્ત બની અને તારો નોકર બનીને બેહીશ. શેઠ માં તું બન, શેઠ તું બન. ભલે સંસારની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ તમે શેઠની ખુરશી પર તમે બેસતા હોય, પણ મનથી તમારી કુળદેવીને આગળ કરી અને કહેવાનું કે માં આ ધંધો રોજગાર ચલાવું છું ને એનો શેઠ માં આજથી તું અને હું તારો નોકર છું. માં જો કદાચ એને કર્તવ્ય હોપો, એને કોઈ કામ હોપો તો તમારા કામમાં કદાચ ભૂલ થાય, પણ માતાથી ભૂલ થાય? માતા જે કામ હાથ ઝાલે એ ક્યારે ભૂલ કરે? તમારથી કદાચ ધંધામાં ખોટ આવે, પણ માતા જે કદાચ કર્તવ્ય હોપ્યું હોય ને તે રોજગાર ચમનો હેડે ને તમે કદાચ ખબર ના પડે કે મારું ગાડું ચમનું હેડે છે. થાય કે નહીં આવું? પણ માણસને કે હું કરું છું આ હું નું અભિમાન મૂકી અને જે કરો ને એ તમારી કુળદેવીને અર્પણ કરીને કરજો. જો કદાચ ચમત્કાર જોવા હોય ને તો આ બધું કરવું પડે, તારે દેવી શક્તિના ચમત્કાર થાય. પછી ગ્રાહક બની નહીં, તમારી માતા જ આવે. કોઈ પાનનો ગલ્લો ખોલ્યો હોય કે કોઈ ચાની લારી હોય કે દુકાન કપડાની હોય, જો એ તમારી માતાને સોંપી દો ને તો એ તમારી માતા શું કરે? આવતા જતા લોકો જોતા હોય કે આજ કપડા લેવા કોણ નીકળ્યું છે, જોવા કે આટલા લોકો નીકળ્યા છે, લાવો મારી દીકરાને વસ્તી થોડી નોકરી કરાવી દઉં, ધંધો કરાવી દઉં. એટલે એ દુકાનદાર જે બી લેવા આવ્યા હોય ને એના મગજમાં વસીને તમારી માત લઈને આવે.